कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। जय श्री कृष्ण, जय स्वामीनारायण। તો આજે પાછા ઘણા દિવસે ભેગા થયા છે અને તારીખ થઈ છે 29 ને 30 તારીખને ગુરુવાર છે, સવારના 4:30 થયા છે. આમ તો લગભગ બધાને ખબર છે કે સામાન વામાન તો બધો પેક થઈ ગયો છે અને ભગવાને જો ઉઠાડી દીધા છે વહેલા, એટલે જવાનો પ્લાન છે બાય સુરત ટુ UK. એટલે બધી તૈયારી થાય છે ફૂલે ફૂલ. શું બનાવ્યું અત્યારે? અને આપણી તો સ્પેશિયલ ચટણી છે. હા, ચટણી ખાંડી છે, રાયવાળા મરચાં કર્યા છે. કઈ નહીં, જો બા ગયા છે અંકલેશ્વર, એટલે બા તો કાંઈ મળવાના નથી. હે? હા, નીકળશું એટલે બાને ફોન કરી દઉં. અને કાશીબાને મળી આવ્યા હતા કાલે સાંજે. નીકળવાનો પ્લાન છે 5 વાગ્યાનો કીધું છે, એટલે લગભગ તો મને એમ છે બધું કમ્પ્લીટ કરશું તો 5, 5:15, 5:30 જેવું તો થઈ જાય. મેન ઉપાધિ છે ને સામાનની છે, કારણ કે ગાડીમાં બધું ગોઠવવાનું ધર્મેશ કુમારની આવે છે. એ લોકોના 6 ઠેલા છે અને આપણા 3 મોટા ઠેલા અને 2-3 નાસ્તાના ઠેલા, એટલે સામાનમાં થોડુંક એવું છે. પણ કાંઈ નહીં, લગભગ તો ગોઠવાય તો રહે, બહુ વાંધો નહીં આવે. એટલે આગળ હવે બધું કમ્પ્લીટ કરીને તો કુંજને ઉઠાડ્યો છે, કુંજે આવે છે. તૈયાર થાય એટલે એ લોકોને આવે પછી સામાન વામાન ગોઠવીને કેમ થાય છે એ જોઈએ છીએ. હાલો તો આવધીમાં ચા બનાવીને ખુલ્લે ચાની કોટી ચડાવી લઈએ અને કન્ટિન્યુ સુરતથી UKની અમારી યાત્રા જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે કન્ટિન્યુ તમને 10-15 દિવસ સુધી તો વિડીયો કન્ટિન્યુ જોવા મળશે જ. હાલો હવે એ લોકો આવે એટલે આગળનો કાર્યક્રમ તમને થઈ ગયો ત્યાર. સામાન બધું બહાર થઈ ગયો, થોડું કામ હતું. હાલો દીવા બધી કરી લીધા, બાકી સામાન તમને બતાવી દઈએ ને. એક થેલો અહીંયા અને એટલો સામાન છે, બધા ગાડીમાં મળવાનો છે. મોટું ટેન્શન આવશે, કાંઈ નહીં, મહાદેવજી આગળ બધી વ્યવસ્થા કરી દે. જય શ્રી કૃષ્ણ. અમારે સાથીદારો આવી ગયા છે ગાડીના. ચાલો સામાન ઉતારો નીચે. હા, એટલે આપણે 5 વાગ્યાનો ટાઈમ હતો ને 5 ની માથે 5 થઈ ગઈ છે. હાલો. અને એટલા વહેલા નીકળી જાનું નથી આવવાની ને? જાનું ન આવે તો એક બેન ઘટી જાય. હે જાનું? તારે કુંગળો તો વાંચતો હતો, ચાંદલો રોકાવાનો હતો ને? બોલા તો સાંજે જ વહી આવ્યો હતો, સાંજે જ વહી આવ્યો હતો અહીંયા. મોટા બાર નથી, મારું એમ બેન ભાગનું કરવું પડે. બધે થોડું કામ થવું રહે એટલું. ના ના રે થઈ જાય આગળ. ઘડી કેમ થતો તો નહીં સામે પણ બહુ એ હવે બધું પરસોણી કહેવાય. પરસોણીમાં હા, એ પાછળ લાગજો એવું લાગે ને. લગભગ ઠેલા બધા તો હે પછી તો ઓછું મળે ને ખાવા. ઓછું શું થાય? ખાવાનું ને એવા ખેલા ઓછા થઈ જાય. જમવાના આમાં અડધું જમવાનું છે. આમાં સાસુ ઈ છે. આમાં સાસુ ઈ છે. જો આપણે કહેતા હતા ને સુરત ટુ UK પણ ઉત્તરાખંડ જવાનું છે, સુરતથી કેદારનાથ. અને આ બે આપણી ચેનલના નામ, એટલે જેને જે સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ સબસ્ક્રાઈબ કરી લેજો. કન્ટિન્યુ તમને સુરતથી કેદારનાથની યાત્રા આખી જોવા મળશે 10-15 દિવસ માટે. જય શ્રી કૃષ્ણ.
ચાલો બે જણ. કેદારનાથ હાલો જય કેદારનાથ, જય ઓમ નમઃ શિવાય. હાલો ભાઈ આવજો. તો હવે મારી યાત્રા થઈ ચાલુ. હે એ તો કેમ ફાવે? જો આ બબે બ્લોગર હોય ને કાંઈ વાંધો નહીં, હાલો, હું મારો જ મન ફાવે સાહેબ. એમાં છે ને અમારે પછી આવું થાય. લાઈટો બાઈટો કરો. હાલો જો આપણે યાત્રા થઈ ચાલુ. એટલે પહેલાં ભગવાનના નામ તો લેવા પડે. એટલે પહેલાં તો ગણપતિ બાપાથી શરૂઆત કરીએ. બોલો ગણપતિ ગજાનંદ મહારાજની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. રામચંદ્ર ભગવાનની જય. કષ્ટભંજન દેવની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. ખોડિયાર માત કી જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. સીતારામ. તો આપણે મહાદેવને પ્રાર્થના કરીએ. મેં નાશામાં બે ભગવાનના નામ વધારે લીધો હતો. એવું છે? સારું હાલો, તમારું ભગવાન વધારે ધ્યાન રાખશે કે ભાઈ મહાદેવને પ્રાર્થના કરીએ કે આપણી યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ કરે. આજથી ચાલુ થઈ છે, 10-12 દિવસ તો થાય. કેમ? 12 દિવસ તો થઈ હા, જશે. 10-12 દિવસે પૂરી થાય. 30 તારીખે ચાલુ થઈ છે. 30 તારીખથી ચાલુ થયું છે. એટલે ક્યાંથી ક્યાં કેવી રીતે જાય છે, શું છે એ આખો રૂટ તમને અમારા વ્લોગમાં જોવા મળશે. એટલે કન્ટિન્યુ જોતા રહેજો. અને જો આજનો ટાર્ગેટ એવો છે કે કેટલા વાગ્યા? 5:30 થયા છે. તો બને ત્યાં સુધી સવાઈ માધોપુર આવે વચ્ચે. અહીંથી 700 કિલોમીટર કેટલું થતું? 800 હા ના 800 નથી, 780 જેવું છે. 700 આજુબાજુ છે. સવાઈ માધોપુર પહોંચી જવાનું છે. એટલે જો વહેલા પહોંચી જાય અને થોડુંક હાંકવાની ઈચ્છા થાય તો ક્યાંય લેવું તો દોસા સુધી જયપુરની પાસે છે ને ત્યાં સુધી. આજ પહેલો દિવસ છે ને એટલે હું છે મૂડમાં ફોર્મમાં હોય. હોય હજી. ફોર્મમાં હોય. હજી પાછળ જો આ જગ્યા નથી હાલવાની તે, પણ આજનો દી નહીં વાંધો આવે. આજ ઘણું ખરું હું છે એમાંથી ખવાઈ જાહે એટલે હળવું થઈ જાહે. એ તમે ખાવાનું ચાલુ કરજો. નાસ્તો બહુ છે એમ. નાસ્તો છે એ નાસ્તો પૂરો થતો જાય ને તો જગ્યા થતી જાય એવું છે. તમારે રિટર્નમાં નહીં વાંધો આવે. રિટર્નમાં તો કોઈ નથી એટલે એમાં પાછું એક બેગ ઓછી થઈ જાય અને ખાવા પીવાનું ઓછું થઈ જાય, એક જગ્યા ખાલી થઈ જાય એટલે એટલે ઘણું રિટર્નમાં તો થઈ નહીં જાય. વાંધો આવે. એટલે અમારે જો આ મુદ્દો અહીંયા બેહેરો છે ને ઈ ઉપાધિવાળો આ છે. મુદ્દો કેમ કે આ બંધો જવા દેવાનો 1500 પછી ઠાઠ જાય. કિલોમીટરની ઉપાધિ છે. હા કાંઈ નહીં, મહાદેવ બધું કરી દે કમ્પ્લીટ. અને રસ્તાની તો બહુ ટેન્શન જેવું છે નહીં, કારણ કે મોદી સાહેબે છે ને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે સરસ છે. ત્યાં જ નવા લઈ લેજો. હાલો અહીંથી હાલો જ્યાં ઘર પાસે જ આવ્યું છે. જાઓ અંદર, હું ગેટની અંદર નહીં લઉં ગાડી. દોડવું હોય તો દોડજો હે. નવા લઈ લેજો. નિબાને નવા આવી જાય. નવા લઈને જ આવી. નવા બે મહિના પહેલા દેહમાં ગયા તઈ નવા લીધા ને અત્યારે પાછા નવા લીધા છે. તમે કાંઈ નહીં, હાલો. કરીને બેઠા છો. હે? જો કૃષ્ણકુંજમાં પાછો જવાનું છે એટલે 5:30 6 તો વાગી જશે. કાંઈ નહીં, હાલો હવે આગળ ટાર્ગેટ પાછા પ્રમાણે રેડી નીકળાતી વાંધો નહીં. હવે આપણે છે ને અહીંથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પકડી લેવાનો છે. કીમ આવ્યું આપણે મોટો ફાયદો શું ખબર? પહેલાં આપણે વડોદરા સુધી જ આ રસ્તો ચાલુ હતો એક્સપ્રેસ હાઈવે, અને હવે આપણે જવાનું હતું ને ત્યારે મોદી સાહેબે વડોદરાથી ગોધરા સુધીને ખોલી દીધો. જય કેદારનાથ. એ કેદારનાથ દાદા કીધું ભાઈ. એટલે હવે ગોધરા સુધી આનો એક્સપ્રેસ હાઈવે પકડી રાખવાનો છે. ગોધરાથી ભાઈ નીચે પાછું ઉતરવાનું છે. એટલે તાવ સુધી હવે આ એક રહી ગયું છે રિસર્ચ કરાવવાનું. બોલો લ્યો. એટલે ઈ તો છે જ 3000 વાળું તો. હા બસ બીજું શું કરું? લોકલ આવે ને એમાં એવું છે, રાજ્ય સરકારના આમાં નથી આવતા. કેન્દ્ર સરકારના હાઈવે જેટલા છે ને સ્ટેટ હાઈવે નથી એમાં ઇન્ક્લુડ. આપણે 3000 નું છે ને એટલે એની હાટું રિચાર્જ કરાવવું પડશે. કાંઈ નહીં, આગળ થોડુંક નીકળી દઈ. આ ભાઈને એમ કેવું છે, છે? 400 રૂપિયા તો બેલેન્સ છે. એકાદ બે ટોલ ટેક્સ તો હોય જ આવે. આ ભાઈને કેવું છે? 5 છોકરા છે ને તો 5 છોકરાનું નામ લખાયું. હા કાંઈ નહીં, હાલો હવે સીધા ગોધરા ઉતરવાનું છે. વચ્ચે ચા પાણી બોલ કરશું. અરે મસ્ત છે ને આપણે વચ્ચે સુપર આવે છે. સવારમાં આમાં આ હાઈવે ઉપર જ આવે છે. ઓકે હાલો. આવો નવો રોડ હોય ને આવો નહીં, હજી આ રોડ નથી સારો. આ રોડ છે ને આ કામમાં જ ત્યાં કરે. જો આ પછી એક લેન રસ્તો. ભરૂચ વટીને પછી રોડ સારો આવે આ રીતે. પણ એમને પોળો અને આવો રોડ હોય ને આવો વાંધો સારો. એટલે
વધી નથી આ રોડમાં આ એ પ્રોબ્લેમ કોઈ તારે તો એ પ્રોબ્લેમ રહે જ હા ઠેકડા મારવાનું ત્યાં ઠેકડા મારવાના જ છે તંતર દાહોદ, ગોધરા, દિલ્હી. જાય ત્યારે પણ આમ હવે પરેશભાઈ સવા 7 થયા છે 711 કિલોમીટર તો ઓલું બતાવે છે સવાઈ માધોપુર 651 ટાઈમ બતાવે છે 711 નહીં. 650 હા 711 ની રેન્જ બતાવે છે એટલી રહી બાકી જાનુબેન વહી ગયા બહાર પાછળ સીટે આરામથી જાનુ ન્યા જ રહી ગયો મજા આવે છે ને નહીં પરેશમાં બધાને લાભ દેવાનો છે ત્યાં આગળ પેલી સીટે કોઈ નો એક અહીંયા હોવાય નહીં બોલે ત્યાં તો આમ પગ લાંબા થઈને હોઈએ તને જાનો ક્યાં વધારે કેમું ન્યા હે ન્યા પણ એમાં વાંધો શું છે ખબર છે હું? ગુલાબ તમને બેને છૂટા બેહેલા જોઈ નથી શકતી તમારા આશાબેન પાસે બેહવું હોય કે ઈ આગા આગા બેઠા ને મને નથી ગમતું. પણ હું પાછળ બેહું ને તો અમારે બ્લોગિંગ ન થાય એટલે મારે વિડીયો હાટોથી આગળ બેસવું પડે તો દિલ્હી 936 કિલોમીટર છે દિલ્હી દૂર નથી હવે 936 કેવા મસ્ત રસ્તા બનાવી દીધા છે ભરૂચ પછી રસ્તો સારો જ કેમ ભરૂચ પછી રેડી છે ઓલા પણ ભરૂચ પહેલા છે ને થોડાક આમ ખાડા વાળો વધારે છે રિપેરિંગ કરવું છે એ લોકોએ પણ તો જોઈએ એવું મજા નથી આવતી એટલે મારે ખાસ કહેવાનું છે નીતિન કાકા ગડકરીને થોડા ખાડા હરકા કરી નાખ્યો તમે છે ને આ રસ્તા ભલે બહુ સારા બનાવ્યા છે એમાં કાંઈ ખોટું નથી બિલકુલ પણ લેવલ પાઇપ ભારે રાખો ખાડા ટેકરા રહી જાય છે અને જે એટલી સ્પીડે ગાડીઓ જતી હોય ને એમાં નથી ચાલતું જેમ કે પાછળ બેઠા હોય ને એના માથા ઉપર ભટકાય છે તે પણ કેદારનાથ જવા માટે તો બરોડાથી ગોધરા વાળો એક્સપ્રેસ હાઈવે ચાલુ થઈ ગયો અને આ હાઈવે આરસીસી કરતા આરસીસી ઉપર કર્યો છે ડામર એવું જ લાગે છે ડામર હોય ને તો આપણને મજા આવે અને આમ ગણો ને તો આ રોડ છે ને આપણે મહેન્દ્ર મંકી જાનું મહેન્દ્ર મહેન્દ્ર અહીંયા બાજુ બેઠો તો બાજુ બેઠો અહીંયા બે એક્સપ્રેસ ઉપર આડાઓમાં મરાઈ જાઓ દીકરાઓ આખા હાઈવે ઉપર કોઈ ગાડીઓ છે નહીં એટલી બધી બોલો ને મારા આવું આગળ ક્યાં આગળ એને રોડ જોવો છે બહુ બેકાર રોડ છે ક્યાંય મારા ખોળામાં મજા આવે જાનું પણ મામા ના ના બહુ બેકાર રોડ છે બહુ બેકાર રોડ છે નથી રોડ સારો મને બહુ મજા આવે બેહવાની ગાડીમાં બેઠા હોય ને ત્યારે 0.5 કરતા જોજી હાલતા છે ને કલાક થયો ને કલાક નથી ભાઈ 5 વાગ્યાથી 8 વાગ્યા ક્યારે 3 કલાક થઈ અને હવના મોટા ચાલુ થઈ ગયા છે અને આ છોકરી છે ને એવી લખણ ખોટી છે એકવાર પહેલી વાર બન્યું વાહે જવા નામ નથી લેતી તારે વાહે ન જવું જાનું જાને એને નાનાને બહુ ગમે હવા 200 કિલોમીટર હાલી ગઈ વિશે કે ગાડી જે ઊભી નથી રાખી આપણે રસ્તો સારો હતો ને એટલે કીધું ખેંચી લઈને હવે આગળ આવે છે હોટલ ત્યાં ચા પાણી પીવા ઉભા રહી પછી ડ્રાઈવર બદલી હા ત્યાં જો આ બધા શું કાઢ્યું છે એવડો કાઢ્યો છે ટેપલી કાઢી હતી ઢોસા ને પેપર કાઢ્યા છે. કાલ હાન થાય ને તો પૂરું કરજો ખાવા નાસ્તો પીવાનું. જગ્યા થાય એટલે પછી જગ્યા થઈ જાય ને પછી નાનું નો ભાઈ હોય તો કાંઈ વળ ખાવાના ને ઉપવાસ કરવાનો ઉપવાસ લે તો સેવડા જો આમ તો એને ઘરે કાંઈ ન ખાવું હોય ને અહીંયા કેવું બધું સાંભળે છે આ ખાવો થોડા આવડે એમને કીધું છે બસ બસ ચા પાણીનો વોલ્ટ કરવા માટે હોટલ ઊભી રાખી છે તો તમને રાજ્ય હરકું દેખાણું હોય કે ન દેખાણું હોય તો 4 દિવસે બતાવી દઈ સુરતથી કેદારનાથ અને આપણી જે ચેનલના નામ ને 3 કલાક થઈ ઘરેથી નીકળ્યા હતા ને 5:30 નીકળ્યા હતા અને 8 વાગ્યા એટલે હવે ચા પાણી વોલ્ટ કરી લઈ અને ડ્રાઈવરે ફેરવી ધર્મેશ એમ નહીં, કુમાર તમે આ છે ને આ ભાઈને એક થોડું કેવું કામ એમને તમે સીટ ઉપર બેઠા ક્યારના આપણે કેટલા વાગે ઓલા આપણે નીકળ્યા હોટલેથી હોટલથી નીકળ્યા આપણે 9:30 9:30 અડધી કલાક નવે નીકળ્યા તો 10 વાગે કલાક થઈ ઓલું ઘોડ વાહે હોઈ ગયો જાનુડી હું હુઈ ગયો હું બેઠો ને ત્યાં સુધી ખોળામાં બેઠી વાહે નથી જવું મારે આગળ બેવું મારે રોડ જોવો એ હજી આગળ પછી જ બેહવા આવશે અને હવે તો વાહે બેઠી હવે વૈયા નાખ જાનુડી પપ્પા બેઠા ને તો આગળ નથી બેવું એક એટલે તમારા ખોળામાં મને બહુ મજા આવે હવે તો આવી જાય તને બે હારો કેવું આવું છે ઘેરે અમે બાપ દીકરી અમે અમારા ખોળામાં મરજાનું બેહતી જ હોય તમારા ખોળામાં ક્યારે લાભ મળે તમને ને તે વૈયા ભાઈ હેલ ક્યારે નહીં ખાધાનું નીંદરમાં છે ત્યારે બોલાવું હુઈ જા પછી
હવે છે ને 14 કિલોમીટર છે. લીંબડી થાંભલા પછી આગળ પાછો છે ને એક્સપ્રેસ હાઈવે પકડી લેવાનો છે તે ઠેઠ ચેચત કે એવું કંઈક નામ છે ત્યાં એક ડાયવર્ઝન આવે છે આવું ગાડી એક્સપ્રેસ હાઈવે ઉપર કહેવાની છે. લાલ પર છે. અહીંથી પાછો એક્સપ્રેસ હાઈવે પકડવાનો છે. કઈ બાજુ જવાનું છે આપણે? હા, વડોદરા. હોય આ તો હવે સીધો આખો બતાવે એક્સપ્રેસ તો આવ્યો તો એટલે જ ને હવે ક્યાં ઓલું બતાવતો જ નથી. એ ટન જ નથી મારવાનો. એની વાર લાગી ક્યારેક અહીંથી હવે છે ને એક્સપ્રેસ એને નેટવર્ક જ નથી આવતું અહીંયા. અને ગાડી હકાવે છે ગાડી હકાવે છે. આમ જો અહીં. મને છે ને આ ગમ્યું ક્યાંની સાંભળી આગળ નહોતી આવતી ને ઘડીક બેહે ને હવે કલાક આઈને બે ગયો હલકી એમ હાલતા હશે. એ હુક્કા વહી જાય એટલે વહી જાય. એટલે અહીંથી આ રસ્તો આવી ગયો છે હવે મસ્ત સીધો જ છે અને ટ્રાફિક વગરનો હાવ. આપણે હાટું સ્પેશિયલ બન્યો હોય એવું લાગે છે. હવે ક્યાં સુધી આનો આ રોડ છે? ઠેઠ સુધી ઠેઠ દિલ્હી સુધી. દિલ્હીથી પછી દિલ્હીથી દેહરાદૂન વાળો હાઈવે ખુલી ગયો. કાલે કંઈક મોદી સાહેબે એક ઓપનિંગ કર્યું ખબર તે હરિદ્વાર માટેનું રોડનું હા, એ કંઈક નવા ચાલુ કર્યા છે. કોણ સુગંધ આપણે હવે છે ને લાઈવ એટલે વચ્ચે ખાલી એક ડાયવર્ઝન આવશે ત્યાંથી સાઈડમાં લેવાનું થાય. બાકી હવે આ રોડ ગેટ સુધી દિલ્હી સુધી મૂકવાનો. અને મને એમ છે લગભગ બપોરે થેપલા ખાવાની જગ્યા નહીં રહી કોઈને. પેલા સિગમ કાંઈ એમાં શીગમ ને આગળ કંઈક ડબ્બો આવ્યો તો નહીં છે એનો? ઢોસા ને પેપર એક પૂરો 10:30 થયા એક પેપરનો પૂરો થઈ ગયો હવ તો ઢોસાનો એક ડબ્બો તો પૂરો થઈ ગયો. મળત રસ્તામાં તો મને તેમ છે લગભગ કાલ હાન પડી છે ને તો ઘણો ખરો નાસ્તો cover થઈ નહીં આ પેપર હાલતું મજબૂરી હોય છે ને આપણી મજબૂરી છે. પેપર હાલતું હોય ને તો શેની પેપર મજબૂરી? હાંકવાનું છે આ ગાડીમાં જગ્યા ઓછી છે એટલે જગ્યા કરવી બાકી પડે. ભૂખ નહોતી લાગી. બોલો જગ્યા કરવા હાટો માણસો નાસ્તો કરી પૂરું કરી દે છે. આવું છે જાનુડી મિશાની ભૂખ નથી લાગતી. લાગી ભૂખ ક્યાંને મોટું શરૂ છે કેટલા એવું છે કાંઈ નહીં હાલો આગળ કેટલા અમારી હારે જોડાયેલા રહ્યો અને અમારી જાત્રા જોયા કરો. કેટલા જવું 12:30 વાગ્યા અને મસ્ત રેસ્ટ એરિયા છે. બધું જ વસ્તુ છે પિઝા હટ ને વેંગન કોસ્ટા કોફી જે કાંઈ ખાવું પીવું હોય એ બધું. પણ આપણે કોઈ વસ્તુ અંદરથી ખાવા પીવાની નથી. તો અરે સૂકી ભાજી થેપલા દહીં ને બધું છે ને દહીં ને બધી જ વસ્તુ લેતા આવ્યા હતી. અને ઘરનું મોજે ખાવાનું રાખીને તો ડીકીમાંથી સામાન થાય થોડોક ઓછો. જો ડીકી આવી છે સામાન ભરેલી છે. ભૂખ લાગી છે હે? લાગી પણ સામાન ઓછો કરવો છે ને એટલે. હા જો ભૂખ નથી લાગી પણ થોડોક ખાઈએ ને તો થોડોક સામાન ઓછો થઈ જાય. એની તૈયારી હાલે છે. અને લગભગ ટાર્ગેટ સવાઈમાં તો નહોતો ને જઈએ આગળ. પણ ત્યાં પહોંચી જાવ તો એવું લાગે છે કે 4 વાગે. એટલે સવાઈ માધોપુરથી આગળ જયપુરની સાઈડમાં આવે છે દોસા. ત્યાં સુધી અહીંયા જવાનો ટાર્ગેટ છે. એટલે જો હાઈવે ઉપર કોઈ આવતા હોય ને આગળ રતલામ પછી એક્ઝિટ આવે એક્ઝિટ નહીં પણ સાઈડમાં રેસ્ટ એરિયા આવે ને એ સારું. આગળના 2-3 હતા ત્યાં તો એટલે ગુલાબી પહેલું મકાન દેખાય ને આવું કોઈ રેસ્ટોરન્ટ કે એવું કંઈ નહોતું. આવા ખાલી મકાન હતા એટલે ત્યાં કે આરામ કરાય એવું હતું નહીં. પણ આ સારું છે બધું ખાવા પીવાની બધી વસ્તુ કદાચ તમે હારે ન લેવા હો ને તો ખાવું પીવું હોય તો અહીંયા ખાવા પીવા એવું છે. જમવા છે ને તો બહાર બે હતા ગાડીની બાજુમાં અમે પાથરી પછી ફોન નહીં છે ને અંદર પૂછી ગયા કે ભાઈ જમવા દે છે તો અહીંયા મસ્ત એસી ઠંડુ મંડું છે અને આખું ટેબલ કવર કરી લીધું છે. પંખાન મજા પડી જાય એવું છે. નકર બહાર ગરમીમાં શેકાવવું પડે કેમ નથી આપણું ટિફિન ફૂલ જ છાશ ડીશ બીશ તો બધું લાવ્યા છે એટલે કંઈ ઉપાધિ નથી. અહીંયા બેઠા ને અમારી લીધે બેઠા છે. હે વાહ જાનો બેન વાહ તમારો ખૂબ ખૂબ આભાર. તમે હારે ન હોય તમે શું કરતા હોય હે જાનું આપજો તું આવી દે. સાસ બળી નાખવા પહેલા ગ્લાસ લેવું છે આપણું કેમ છો? કેટલો સામાન ખાલી ગયો? એટલાનું એક પેકેટ સૂકી ભાજી દહીં છાશ હા ઓકે પછી લઈ લો થોડી થોડી હાલો લઈ હે
ઓકે ભાઈ થોડી થોડી લઈ લો એટલે પેકેટ કરે જે ભૂકી ભાજી લઈને જે ફૂલ લેવું જ લઈ લે હે હાલો એ લોકો ખાલી લઈ જાય 10% ખાણી પીણીનો જે સામાન હતો મેં 10% આવું થાય કેમ ધીમે ધીમે ઓછું થાય ને એકારે તો પણ કાલે હાન થાય તો ઘણું ખરું કાઢી નાખું દાદા મૂકતા મસ્ત લાગતી હતી કેવી લાગે છે તો કાંઈ પીને આમ ઊભું થવાનું મન નહોતું થતું કેમ તાજું હતું ને બોલ આપણે એટલે નિરાય નો આ ભૂલી જાઉં ઘડીક શોખે તો થાય હું હેલો સાહેબ હા પહેલાં તો જેનું કોઈનું હોય એને મેં થેન્ક યુ પહેલાં અંદર એસીમાં બેસીને જમવા દેવા માટે મેં કહું છે બાકી તમે જમીન લાવો તો અંદર કોઈ બેહવા ન દે પણ બેહવા દીધું એટલે થેન્ક યુ કેમ બેહવા દીધા એટલું સારું કહેવાય હા બસ તમે ગૌરી કાકીને બોલે અને બહાર નીકળીએ ને તો તડકો ભૂકા કાઢે છે તો એ ખબર પડે તડકો કેવો છે પૂછે નહીં હવે પછી આપણી યાત્રા ચાલુ કરી આ રે જાનુડી પાસે છે સાહેબ સામાન બામાન ગોઠવો ને ત્યાં આવી જાય અને જોઈએ હવે આગળ ક્યાં સુધી ગાડીની ડેકી અહીં જાય છીએ એટલે વાંધો નહીં ટ્રેનમાં સુરતની ટ્રેનમાં બેસી જાય કાનોનો જુગાડ કર્યો છે સામાન બામાન ગોઠવી અને વાંહે હુવાય એવું હાલો જગ્યા થઈ ગઈ ફર્સ્ટ ક્લાસ ત્યાંથી કાગુ ક્યાં નહીં નડતી હતી કેમ જાનુડી વહી ગઈ ખૂણામાં હાલો હવે જો હાઈવે પાછો પકડવાનો છે હાઈવે મસ્ત છે બીજું કંઈ નહીં જોરદાર ચાલો ગિરિરાજ ધરણકી જઈ પછી યાત્રા ચાલુ કરી દીધી અને રોડ તો ભાઈ એક નંબર હો કાંઈ ઘટે નહીં આવો રોડ હોય તો મજા જ આવ્યા કેમ ક્રૂઝ કંટ્રોલ કરીને અને બેસી જવાનું બસ પોગાડું છું 115 હોય જાય ને હા એટલે ક્રૂઝ કંટ્રોલ કરી નાખ્યો વિચારો કરો પછી ખાલી સ્ટેરિંગ ફેરવા કરવાનું ને રોડે હાવ ખાલી કોઈ છે જ નહીં માણસો તો હવે છે ને આમ આગળ હું જગાડજો જવું છે ઘરનું એક્સપ્રેસ હાઈવેમાં આવે છે ને આગળ કામ ચાલુ છે એટલે અહીંયાથી ડાયવર્ઝન આપેલું છે ને ફરકે એક ગામડું છે ને ગામડામાંથી રસ્તો કરીને એ ડુંગરા વટીને અને પછી પાછું આમ જવાનો છે એટલે તો ટ્રાફિકવાળો રસ્તો આવ્યો છે સારા રોડે હાકી હોય ને પછી રાજગંજ મંડી હે? આ ગામ શું છે મોડકગાંવ મોડકગાંવ. જિલ્લા કોટા કોટા જિલ્લાનું ગામ છે આ તો સામું બસ સ્ટેન્ડ આરોગ્ય કેન્દ્ર સારા રોડે હાકીને આવ્યો ને જંદીના રોડે થોડીક હાંકવાનું છે હાલ કેવાય આવે હવે હાલ આવે અને તમને શું છે આમ તમે અગાઉ ઓલામાં જોઈ લીધું હતું ને એટલે તમને ખબર હતી હા. એટલે અહીંથી તમે મને ગાડી આખો આપી દીધી મેં બી તમે મેં પૂછ્યું તમે આખો છો કે હું આખો તમે કીધું હું આખું તમે કાંઈ નહીં આખો મારે આમ તમે આગળ અંદર રસ્તો આખવાનો આવવાનો છે એ વાંધો નહીં આગળ લાભ અમે લીધો હતો ને ગોધરાથી તે આપણે એક્સપ્રેસ હાઈવે છેડ્યા જ્યાં સુધી 80-90 કિલોમીટર એટલે આ તો તમારે ખાલી 15-20 કિલોમીટર છે એટલો લાભ તમે લો હજી કેટલું છે તો હજી એક ગામ આવશે હા હજી એ ડુંગરાવાળી આ લાઈન આવશે એ ત્યાંથી બહાર નીકળો તરત છે એ નથી એટલે શું છે બધા હાઈવે ઉપરથી આપણે આ ગામમાં ક્યાંથી આવત તો ક્યારે જોવા મળે હા તમે હું અટાડીએ તમને પવન આવવા મળ્યો એટલે હું છે મેન રોડે બધા વાહનો ટ્રક બક બધા આવતા ને થોડું ટ્રાફિક રહે પણ વાંધો નથી ટ્રકનું છે ને એક્સિડન્ટ થયું હતું ને એનું ટ્રાફિક હતું હવે આગળ યાર, ના. નહીં હોય લગભગ અહીં થોડું થોડું તો દેખાય છે તો બહુ નહીં હોય થોડું કશું તો હવે પછી લાલ લીટી છે ને એટલું ટ્રાફિક છે હવે નથી લાંબુ ત્યાં નવું છે ખુલ્લા રોડ માકી હોય ને એટલે પછી ટ્રાફિકમાં ભરવું પડે થોડું અય ધર્મેશ કુમાર તમે છે ને ઝટકા મરો હવે હું અટકી લઉં હાકી લઉં ગાડી મને આમાં હાલવાની કઈ મજા ન આવે નથી રાખી તમારે આરામ કરવાનો ખરેખર મને એમ થવું જોઈએ કે પગ દુખે છે તો તમારે ક્યાં આપીશ ઘડીક થઈ જાય આપી દે ટ્રાફિક વાળો વિસ્તાર આવે છે વાહ ભાઈ વાહ હાલો જો કામ કરવું તમારે થોડું શેવડીનો રસ અન્યકા જ્યુસ કોને કોને બધાને પીવાનો ગન્ના કા જ્યુસ કોઈ ના પીવો તો કોલ્ડ ડ્રિંક્સ કે તો એ કોલ્ડ ડ્રિંક્સ નથી પીવો એની કરતાં શેવડીનો રસ ગરમી છે ને એટલે મજા આવે તો શેવડીનો રસ પીવો ભરી ગયા છે અત્યારે વાગ્યા છે 4:30 અને એવું સમય માધુપુર આપણે જ્યાં પહેલાં રાત રોકાવાની હતી ને
સામે તમને ડુંગરાની દેખાય ને એ આખું ફોરેસ્ટ જંગલ છે પાછળ પાક ને બધું ત્યાં રિસોર્ટ ને એવું બધું સુપર રિસોર્ટ છે. ફોરેસ્ટમાં અંદર ગણાય છે એટલે પહેલાં પ્લાન એવો હતો કે ભાઈ ત્યાં રોકાવો પણ જે વાગ્યા છે 4:30 એટલે હજી 1.5-2 કલાક ગાડી ક્યાંય લઈ થોડુંક આગળ વહી જવાય એટલે અહીંથી આગળનો હવે ઇન્ટરચેન્જ આવે છે દોસાથી પછી નીચે ગાડી ઉતરે એટલે ત્યાં હોટલ ને એવું જોયું છે એટલે ત્યાં વૈયા જઈ 7 વાગી જાય કેમ ત્યાં પગતા નહીં, 1.5 કલાક છ- બચાવે છે. 6 વાગે પહોંચી જવું. તો તમારે 6 વાગે બધે 6 થી હવા છે maximum. દિલ્હી હવે આમ તો 340 કિલોમીટર છે સુરત થી મુંબઈ જેટલું. આમ તો હરગે ક્યાંય હોય 11-12 વાગે તો દિલ્હી વૈયા જાય હવે દિલ્હી નથી જવું, પછી હવે પણ તો આપણે ઋષિકેશનો દિલ્હી કામ અભી દૂર છે દિલ્હી જવું નથી પછી કે હવે ઋષિકેશ વયા જાય હા. એમ ન હોય. એટલે ખેંચાતું છે એટલે ડોસા રોકાઈએ અને જઈએ આગળ હોટલ બોટલ જોઈ બે ચા પાણી પીવા જાય ઊભું રહેવું છે હવે. રેસ્ટ ક્યાં છે જ નહીં કે રેસ્ટ એરિયા જોવો તો મેપમાં આવે છે કે તો ચા પાણી ખોટી ચડાવીને પછી કલાક 1.5 કલાક ખેંચી લઈએ હરખીથી કેમ છો ભૂખ લાગી પાછી દાણા આ શેણા ઓછું કરવાનું છે ને એટલે ખાઈશ. એટલે ખાવ છો બોલો જગ્યા કરવા હાટો ખાવાનું કામ કર્યા કરે છે તો 4:45 જેવું છું અને ચાની પોટી ચડાવવાનો ટાઈમ થયો ને તો અહીંયા જઈએ હવે ફ્રેશ મળતું હોય છે અહીં રેસ્ટ એરિયા કેવો છે પછી અહીંથી આપણે 90 કિલોમીટર આગળ જવાનું છે એટલે તો ચા પાણીનો જાનું એ સૌથી હારામાં હારી ઊંઘ કરી હોય ને તો જાનું ને આ ગાડી રહી ગઈ મજા આવી ગઈ કેમ જાનું મજા આવી હતી હા ચા છે કોઈ પૂછતો હાલો તો ચા હોય ને તો ચાનો ફોટો ચડાવી ચાલો હવે નથી વસે જાય ગાડી ઊભી રાખવાની. ના ના ઊભી રાખજો હે? ઊભી રાખજો ને કેવા ઊભું હું ક્યાં રાખવાનું છું? તમે કહેવાના છો. મને ઊંઘ આવે હોઈ જાઓ કાંઈ વાંધો નહીં. કોણ રાખી લઈ જાઓ તમે આવી નહીં, જાય નહીં, હું ના ના તમે આવી જજો છોકરા બે કોણ લીધો ક્યાં ગયું? આને શું લીધો પૂરી છે આ ચા મોડે લાગે. ચામાં ન ખાય મસ્ત લાગે ઓલા પાસે ખાલી દેશ, ઓલા કપ આપો. ઘોડો વાહે કૂતો તો જગ્યા કરીને હોવાની વ્યવસ્થા કરી દીધી એટલે ઘોડા એવું પાછું આગળ એક તો બે હોવાની જગ્યા ન હોય ને તું ઘરે જ રહ્યો હોત તો ફોન આવ્યો હતો, પહેલા વાત કરી હે લીધી. ના ના છે. અને આગળ છે ને તો હવે જ્યાં રાત મસ્ત રોકાવાનું છે ને, વરસાદી જયપુરમાં. વાતાવરણ થઈ ગયું કેમ દિલ્હીમાં અત્યારે આમ છે ને તો અંધારો હોય, દિલ્હીમાં વરસાદ છે, સમાચાર મળ્યા છે. દિલ્હીથી તો કોણ હતો પોળા બેહરી. ઘડીક ખમી જવું જ હતું. દિલ્હીથી તો કોણ હતો કે ભાઈ વરસાદ ત્યાં ચાલુ છે ને જો આગળ બત્યા કળાડીમાં વાદળા થઈ ગયા છે હું તારું શું કેવું છે વરસાદ વરસાદ આવશે છે આગળ, આમ વરસાદ જ છે. સારું થોડીક આમ ઠંડક થાય તો એવું પડે. આમ ઊંડો અંદર છે ને આ બાજુ વરસાદ ચાલુ હોય ને કેવો દેખાય તો શેવડા પડે શેવડા પડે, પણ એ વરસાદ નથી તો પ્રકાશના શેવડા છે. હા પણ એમ નહીં એ બાજુ ગમે એટલા વરસાદ તો હશે જ વરસાદ આ બાજુ છે, જો આ ડોંગરાની પાછળ છે ને ત્યાં વરસાદ દેખાય ત્યાં એ છે છે. ઈ છે, ઓલી બાજુ તો નથી. હા, જો ભાઈ વાતાવરણ ફેર્યું છે આગળ વાદળા દેખાતા હતા ને આગળ કોયલા જેવું નથી. હા. તમારે લેવો હોય ને તો ને- સંદીપ ફોન લાગો, ઊભા થઈ જાઓ. ડબ્બે ડબ્બે છે. વરસાદ આવશે ને. મુકેશ કાકા ફોન આવી ગયો છે. હમ. સારું. હમણાં પછી આ જે ફોન દેખાય ને કરું. ઊંડો આ બધે ધૂળના વંટોળિયા છે હો? પછી ફોન કરું હો. મંદિર વાવાઝોડું જોતા છે. ધૂળને હા વાવાઝોડું પડે છે. બધું એ તો કહો આગળ બધું આ જોધપુરમાં આગળ આ વાવાઝોડું. ઊંડું તમે જોવો ને તો દેખાતું જ નથી કાંઈ બધી ધૂળની ડુમરી ઉડે છે ઝૂમ કરીને જોવું જોઈએ તમારે. ગાડી આખી હલાવે. ધીમી જ રાખજો સ્પીડમાં બહુ ન હજી 90% જેવું છે કરી નાખો. ઓકે તો એટલે આગળ વરસાદે લાગે જ છે તો આગળ હાઈવે દેખાતો બંધ થઈ ગયો છે અહીંથી આગળ રસ્તો નથી દેખાતો બહુ પવન ધક્કો મારે છે ગાડીને. જો, આવું છે પવન બહુ ધક્કો મારે છે. તો અહીંથી હવે તમને દેખાશે ઓહો. આગળ રસ્તો ક્લિયર છે ને અહીંથી હવે ચાલો હવે આપણે જ્યાં હોલ્ડ કરવાનો છે ને એનો પોઈન્ટ આવી ગયો છે અહીંયા આવશે આપણે જયપુર આગ્રા હાઈવે ત્યાંથી નીચે ઉતરવાનું અને અંદર આ સાઈડમાં જે મેઇન રોડ છે ને મેઇન રોડ ઉપર હોટલ છે આગળથી હું તમને પોઈન્ટ બતાવું કે સ્કૂલ છે. તો આ આવી ગયો જયપુરનો બોર્ડ
જયપુર 1 કિલોમીટર છે કે જયપુર રસ્તો 1 કિલોમીટર છે? જયપુરનું એક જયપુર તો ઘણું અંદર છે. હા, જયપુર તો અંદર. જયપુર આગ્રા લીધું છે હાઈવે આ. જો આ. હા, જયપુર આગ્રા હાઈવે. આપણે હવે અહીંથી નીચે ઉતરી જવાનું છે. ત્યાંથી ધર્મેશ કુમાર બેઠા નહોતા ઓછો હશે તો તો હવે અહીંયા દિલ્હી એક્સપ્રેસ હાઈવે અહીંથી એક્ઝિટ લઈ લેવાનું ઓલા છે. પણ આપણે આમનું નીકળી જાય કે લોસો હશે તો હવે ખબર ના, પડશે. એમાં કાંઈ લોસો ન હોય છે ભાઈ. અરે ઈ છે ને લોકલ લાગતું. હા, લોકલ નું એક્સપ્રેસ એક્સપ્રેસ હાઈવેનો જ હતો. હવે અહીંથી છે ને આગળ આપણે 7-8 કિલોમીટર હોટલ બતાવે છે. જો વાગ્યા છે 6-8 કિલોમીટર છે. તો આવી ગયો દિલ્હી જયપુર આગ્રા જયપુર આગ્રા હાઈવે. આ રોડ ઉપર તો ઘણી હોટલો છે એટલે કે ઉપાધિ જ નથી. કાલ પાછું અહીંથી સીધું પાછું આમ હાઈવે ચડી જવાનું. હાલો તો પગી ગયા હોટલના રૂમે. તે હોટલ તો પિંક પેલેસ એવું કંઈક નામ છે અને આ ટાઈપનો રૂમ મળી ગયો છે. તો એક આ ડબલનો બેડ છે, એક અહીંયા સિંગલનો બેડ છે. અને મસ્ત એસી મેન જોઈ, કારણ કે શું છે રાજસ્થાન છે એટલે ગરમી ફૂલે ફૂલ હોય. અને કેટલા વાગ્યા? હે 7:30 થયા. આમ તો પહોંચી ગયા હતા લગભગ 6:45 આજુબાજુ, 7:30 બાજુ. પછી હોટલની રૂમ ગોતવામાં થોડોક ટાઈમ લાગ્યો. એવું છે વ્યવસ્થિત મજા આવી હોય તો તમે એટલે હવે તો ફ્રેશ થઈ જાય અને ખાઈ પીને સૂઈ જાય અને સવાર પાછા વહેલા આપણી યાત્રાએ નીકળીએ. તો હવે આજનું વખત અહીંયા પૂરો કરી દઈએ. ફોટો પછી લાંબો કરવો. આજનો વખત અહીંયા પૂરો કરીએ. તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી સારી કોમેન્ટ કરી દેજો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ. મહાદેવ.